પહેલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ધોરાજીમાં વિરોધ સૂત્રોચ્ચાર અને આતંકવાદીના પુતળા દહન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો। પહેલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ધોરાજીમાં વિરોધ સૂત્રોચ્ચાર અને આતંકવાદીના પુતળા દહન અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો છે। ધોરાજીના વિવિધ હિન્દુ સંગઠન અને ધાર્મિક સંસ્થા અને સ્થાનિક લોકોએ આજે પહેલગામમાં શહીદ થયેલાને શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આતંકવાદીઓએ જે હુમલો કરી જેને ધર્મ પૂછી મારવામાં આવ્યા છે તેને લઈ દેશભરમાં ભારે આક્રોશ ફેલાયો છે। ધોરાજીમાં પણ તમામ લોકોમાં પણ રોષ જોવા મળ્યો છે। આવા આતંકવાદીઓનો ખાત્મો ભારત સરકાર કેવી રીતે કરે તેવી માંગણી ઉઠવા પામી છે। પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે। હવે પાકિસ્તાનના આતંકવાદીઓ આવી હરકત ક્યારેય પણ ન કરે, આતંકવાદને કાયમી માટે ડામવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે। મારું નામ ગંભીરસિંહ વાળા, પૂર્વ સૈનિક। 2 દિવસ પહેલા પુલવામા જે અટેક થયો, જે 26 થી 27 ના મૃત્યુ થયા, આ જે અટેક થયો છે તે બહુ દુર્ભાગ્ય અને બહુ અફસોસ અને દુઃખની વાત છે। એમાં એક તો એવા છે અમારા લેફ્ટનન્ટ નેવીના જે કે 7 ફેરા અને 7 દિવસ જે શહીદ થયા છે, એટલે આ એક બહુ દુર્ઘટના ઘટના કહેવાય। અને આ છે લોકલ ને હિસાબે જે સાથ આપે છે એ ગધારોને ઘરમાંથી ગોતી અને એની એવી હાલત કરો કે ગધેડાની ગોણે દઈડો। આ લોકલ નું કામ છે, બીજાનું કામ નથી। પેલા લોકલ નું કામ કરો। આ આતંકવાદી ઉગ્રવાદી હિન્દુ અને મુસ્લિમ ને બધાવાનું કામ કરે છે આપસમાં, બાકી હિન્દુ મુસ્લિમ ભાઈ છે। આ આતંકવાદ ઉગ્રવાદી કે છે કે પૂછતા નતા, એ હિન્દુ અને મુસ્લિમ ને ઝઘડો કરાવવા હાટું થઈ અને એક કૌભાંડ કર્યું છે, એક ચાલ રમી છે। તો આપણે સમજવાનું છે, આપણે ઝઘડો નથી કરવો હિન્દુ મુસલમાન ને, પણ આવા ગદ્દારોને કાશ્મીર અને શ્રીનગર માંથી ગોતી અને એને ખતમ કરવા છે। એક કામ સરકારે બહુ સારું કર્યું કે પાણી બંધ કર્યું, હોકા પાણી બંધ કર્યા। આ લોકોના હોકા પાણી બંધ થવા જોઈએ તો જ આ દુશ્મન બંધ થશે, નકર આ દુશ્મની કોઈ દી બંધ ન થાય। આ સિવાય એક ને વીણી આજ અમે ગુજરાતની માલિકો 30 થી 32 પૂર્વ સૈનિકો થાય। સરકાર હુકમ કરે તો અમે આજ પણ બોર્ડર ઉપર જઈ અને હથિયાર ઉપાડીને એક ને વીણીને મારવા તૈયાર છે। સરકાર હુકમ કરવો જોઈએ કે અમે 32,000 છે પૂર્વ સૈનિકો, એક નહીં 32,000 અમે બોર્ડર ઉપર જવા તૈયાર છે। સરકાર હુકમ કરે। જય બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ધોરાજી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।